જૂનાગઢની સિવિલ હોસ્પિટલ હવે બદલાવા જઈ રહી છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લઈને આરોગ્ય સુવિધાઓનો તાગ મેળવ્યો, પણ અસલી સારા સમાચાર તો ઓપરેશન થિયેટરને લઈને છે। હોસ્પિટલના કુલ 13 ઓપરેશન થિયેટરો હવે અત્યાધુનિક મોડ્યુલર ઓટીમાં પરિવર્તિત થશે, જેનો અર્થ છે દર્દીઓને મળશે ઇન્ફેક્શન મુક્ત વાતાવરણ અને જટિલ ઓપરેશનોમાં વધુ સફળતા। બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ હોસ્પિટલ ખાતે અને જૂનાગઢના જિલ્લાના હિત માટે અનેક પ્રકારના નિર્ણયો કરવામાં આવ્યા છે। ખાસ કરીને નર્સિંગ કોલેજ અને નર્સિંગ હોસ્ટેલ જે 250 જેટલી એમની અંદર હોસ્ટેલની વ્યવસ્થા થશે અને એમની માટે કોલેજ એ બિલ્ડિંગ બનાવવાની આખી ડિઝાઇન કમ્પ્લીટ છે ને એમની મંજૂરી મળી ગઈ છે। એ જ સાથે ફૂડ લેબોરેટરી અને ડ્રગ્સ લેબોરેટરી, મેડિકલ દવાનો ડેપો જે આપણે સૌરાષ્ટ્ર ઝોનનો એક જ રાજકોટ હતો ને ત્યાંથી આપણે લેવા જવા પડતી અને ઘણી જગ્યાએ દવાઓની તકલીફો થતી, એટલે રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ શહેર, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો એમનું હેડક્વાર્ટર ડેપો અહીંયા જૂનાગઢ ખાતે એમને મંજૂર કર્યો છે। એમનું કામ પણ ડિઝાઇન થઈ ગઈ છે, તાત્કાલિક અસરથી કામ એમનું શરૂ કરવામાં આવશે। ક્રિટિકલ કેર 50 બેડની હોસ્પિટલ આખી સામે બની રહી છે કે જે ક્રિટિકલ હોય એમના માટેની અલગ વ્યવસ્થા થાય, એમનું અલગ મેનેજમેન્ટ થાય, એમના માટેની વ્યવસ્થા પણ અલગ થઈ રહી છે। આ સુવિધા માત્ર સારવાર જ નહીં, પણ અહીં ભણતા મેડિકલના વિદ્યાર્થીઓ માટે પણ વરદાન સાબિત થશે। ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કામગીરીમાં કોઈ વિલંબ ન થવો જોઈએ। GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની ઉપસ્થિતિમાં તમામ વિભાગના વડાઓ સાથે એક મિટિંગ કરવામાં આવેલ હતી। મિટિંગનો ઉદ્દેશ્ય હતો કે અત્રેની હોસ્પિટલ ખાતે કુલ 13 ઓપરેશન થિયેટર તેઓને ખૂબ જ અદ્યતન અને મોડ્યુલર ઓટી તરીકે વિકસિત કરવાના છે, જેમાંથી 2 ઓપરેશન થિયેટરની કામગીરી ઓલમોસ્ટ પૂર્ણતાને આરે છે। એનો રિવ્યૂ કરી અને વધારે સારી સુવિધાઓ અત્રે આવતા દર્દીઓને ઓપરેશન સબબ મળી રહે, વધારે સારા ગુણવત્તાસભર ઓપરેશન થઈ શકે અને જે ઓપરેશન થઈ રહ્યા હોય તે અત્રે આવતા વિદ્યાર્થીઓ, યુજી અને પીજી સ્ટુડન્ટ્સ જોઈ અને તે શીખી શકે તે પ્રમાણેના અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરવાના થાય છે, તેની ચર્ચા કરવામાં આવેલ હતી। જૂનાગઢ હવે હાઈટેક મેડિકલ સુવિધાઓનું હબ બનવા તરફ ડગ માંડી રહ્યું છે। શ્રેષ્ઠ સારવાર એ માત્ર પૈસાદારોનો હક નથી। ધારાસભ્ય સંજય કોરડિયાનો આ પ્રયાસ સાબિત કરે છે કે ગરીબ દર્દીને પણ હવે જૂનાગઢમાં જ વિશ્વસ્તરીય સુવિધા મળશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।